નથી માર બા, હજી જોરથી બોલાય થોડાક. બેન ના ગળામાં કઈક ફસાઈ ગયું લાગે છે. બોલતા બોલતા આમ ગળું ચોંટી જાય છે. જોજો હમણાં બા, હા જોજો ફસાઈ જાય કઈક ગળામાં. જો શરદી થઈ ગઈ હશે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ અત્યારનો મોર્નિંગનો વિડીયો આપણે ચાલુ કરી દઈએ ગાઈસ. જો મોર્નિંગનો વ્યૂ કંઈક આવો છે. જો મોર્નિંગમાં 5:30 વાગ્યાની અહીંયા કોયલ આવી ગઈ સાંજે 5:30 વાગે. અને બીજું કયું પક્ષી બોલે છે કઈ ખબર નથી. કોયલની સાથે સાથે એનો પણ અવાજ આવે છે. જો વચ્ચે ટાઈમ બતાવો તમને લોકોને. જો ટાઈમ થઈ ગયો છે 5:30. અને કૂતરાના ભસવાનો અવાજને ઇગ્નોર કરજો ગાઈસ. કૂતરાનો અવાજ ઇગ્નોર કરજો. આ એક અવાજ સાંભળો, બહુ મસ્ત અવાજ છે. અને આ જે સામે જે લાઈટ થાય છે ને, ત્યાં છે કંતારેશ્વર મહાદેવનું મંદિર. ત્યાં અમારા ભોળીનાથ બાબા આવ્યા છે જો. અને અહીંયા અત્યારે કોયલ બેન આવ્યા છે. સો આપણે વિડીયોના આગળ શરૂઆત કરશું. અત્યારનો કુદરતી નજારો જો કંઈક આવો છે. તમને લોકોને કેવો લાગ્યો ગાઈસ, એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને આપણને આગળના વિડીયોમાં ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે બધાનો. જેમ કે બધા આપણો વિડીયો પસંદ કરે છે, આપણે વિડીયોને લાઈક પણ કરે છે, વ્યૂ પણ આવે છે. ધીમે ધીમે ગ્રો કરશું આગળ. ધીમે ધીમે આગળ વધશું આપણે. જેમ જેમ તમારા લોકોનો સપોર્ટ મળશે, તમારા લોકો સુધી મારા વિડીયો પહોંચશે, તમે લોકો વ્યૂ આવશે, જોશો મારા વિડીયો, આપણે આગળ વધતા રહેશું. હજી તો ગાઈસ બહુ આગળની મોટી જર્ની પાર કરવાની છે આપણે. હજી આ તો શરૂઆત છે. શરૂઆતના વિડીયોમાં જો એટલો સારો પ્રતિસાદ મળતો, એટલા સારા વ્યૂ આવતા હોય તમારા લોકોને, તો ગાઈસ મારે પણ ઓબ્વિયસલી મારે પણ થોડીક મહેનત તો હજી વધારી દેવી પડશે. જોકે આપણી મહેનત તો અત્યારે છે જ તે. તમે લોકો મારા વિડીયોમાં જોઈ શકો છો કે મહેનત આપણી કેટલી છે. મોર્નિંગથી જ આપણી મહેનત ચાલુ થઈ જાય છે. જેમ કે મેં હમણાં બતાવ્યું એ રીતે અત્યારે જો 5:30 થઈ ગયા છે. થાને ભાઈ, ક્લિયર થાને. હા જો થઈ ગયા છે ને, 5:45 થવા આવ્યા છે. 5:45 જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે. અને આપણે કોયલબેન પાછળથી ટુ 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 ક્યારના બોલી રહ્યા છે. અને અત્યારે થોડીક વારમાં હવે હમણાં પોપટ આવવાનો છે. અત્યારે પોપટ તો નથી આવ્યો. અત્યારે બાન બાપા બે નીચે સૂતા છે. એ આવશે ને એટલે જોર જોરથી બોલશે જોજો. અત્યારે બાન બાપા બે સૂતા છે નીચે. હમણાં આવશે ને એટલે હું તમને વિડીયોમાં કન્ટિન્યુ કરાય કેટલું જોરથી બોલે. આગળના વિડીયોમાં નહોતું ખબર પડી કે કેટલું જોરથી બોલે છે. અહીંયા આવીને હું કરે છે જોજો. હવે હું ખાલી તમને વિડીયોમાં બતાવીશ કેટલું જોરથી બોલવા લાગે. ને સીધા બાને ઊભા કરી દે. જોવું ને તો જોજો, તમારા વિડીયોમાં હું તમને બતાવીશ. ઓકે. અને ગાઈઝ પાછળ હનુમાન ચાલીસા ચાલુ છે. ભગવાન કરે, હનુમાન દાદા કરે જો આ વિડીયોમાં કોપીરાઇટ ન આવે ગાઈઝ. કારણ કે એક વિડીયો બનાવવા માટેની મહેનત ગાઈઝ બહુ બધી છે. એમાં બહુ ટાઈમ જાય છે, બહુ બધું છે આગળ. તો ભગવાન કરે આ વિડીયોમાં કોપીરાઇટ ન આવે. અત્યારે પાછળ હનુમાન ચાલીસા ચાલુ છે. એ પણ એક પોઝિટિવ વાઇબ છે મોર્નિંગની પોઝિટિવ વાઇબ લેવા માટે તમારે લોકોને વહેલા ઊભું થવું પડે. કાંઈ નહીં, તમે લોકો વહેલા ઊભા નહીં થતા. હું તમને એક વિડીયોથી હું તમને બતાવીશ. તમે બસ ખાલી વિડીયો જોજો અને આપણે વિડીયોને લાઈક કરતા રહેજો. બસ આપણે બીજું કાંઈ નથી જોતું તમારી પાસે. આપણે બીજું કાંઈ માંગશું પણ નહીં. તમે ખાલી આપણે વિડીયોને જોજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જો ગાઈઝ આવી ગયા આપણે પોપટભાઈ.
ઘડીક બોલવા દેજો, ભલે બોલતો. જો જો જોરથી બોલશે. હો બા ઘડીક અંદર જ તે રહેજો. હમણાં તીખો થાય એ જોજો. ધીમે 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 સાઉન્ડ ઊંચું થાય છે, જોજો. એક હાથ પાડ્યો, આવ્યો. નથી માર બા, હજી જોરથી બોલાય થોડાક. હજી બોલ, હજી જોરથી બોલ તો આવશે. હા હજી થોડુંક જોરથી બોલ. હા જો મારી બાજુ માંડવી લઈને આવ્યો. જજો હા. માથા ખુજારા હે. એ આવ્યો દાદરા ઉતરે ધીમે ધીમે. કઈક બોલે છો. ધીમે ધીમે દાદર ઉતરે. કઈક બોલે છે. રામ રામ બોલતો હશે. જો ને જો મારી બાજુ શીખવડા. બાહે જો તો દાંત કાઢે. તો પોપટ પણ પ્રેમથી ખવડાવવું પડે. લે મૂકીને વયા ગયા ને. ભગવાને કેવી કળા આપીશ બધો. હાથ કેમ પકડેજો. ખોલા વગરની સિંગ આપી હતી, કેવી મસ્ત ખાઈ. આ છાણો બહુ હોય કા. કાગડા નવા આવે તરત આમ તેમ જોવા મળે, બધું ઉડી જાય. તો કઈક શેર જવાજ આવે ને એવો કાગડાનો, તરત ઉડી જ જાય. જો કાગડો બોલ્યો ને તરત કેમ જોવે. જો જો એ જીવને હક નો રે કા. હા કાગડો બોલે ને આમ ધક 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 થતું હશે. જીવ છે ને ગમે તો કા. જો બધી સિંગ ખાઈ ગયો. હા ભૂકો થઈ ગયો નીચે એમાં જ પાછો માંડવી ગોતે. હાથે કેવું પકડ્યું છે જો જો. એક પોપટ પાળવો ને એની રીતે આવું બા બહુ મોટી વાત છે કા. તો
આવડે પક્ષીને ક્યારે પિંજરામાં ન પુરાય. પિંજરાનું પક્ષી નથી, આઝાદ છે. જો અત્યારે કોયલબેન બોલવા માંડ્યા. કોઈ પણ વસ્તુ પિંજરામાં રહી ને એ વસ્તુ કે જીવ આવું ન થાય તાજું માજું. ઓલી બાય કહેવત છે ખબર, અરે એ શરત બાંધો ભૂખા મરે. પક્ષી હોય કે માણસ હોય ગમે તમે જેટલું ફરો એટલું તમે આમ હા ઓલું કઈ નિખાલસ થી તમે જીવી શકો. અને જો એક જગ્યાએ ફિક્સ થઈ ગયા બંધાઈ ગયા તમારી જિંદગી કઈ લેવાનું નથી, તમારી જિંદગીમાં કઈ રંગ જ નથી રહેતો એવું કેમ તો હાલે. જો અત્યારે બધી સીન ખાઈ ગયો. હવે નીચેનો બોર ખાય બધો. પાણી પીવું છે હે? पानी पीना है आपको? उड़ी गयो जगह. जो અત્યારે મોર્નિંગ નું વાતાવરણ કેવું જોરદાર છે. સૂર્યોદયની કિરણ નથી નીકળે પણ ઉપરની કિરણ કેવી મસ્ત આમ થઈ છે. જો કેવું મસ્ત ડ્રોઈંગ બનાવ્યું છે ભગવાને. હવે એનું શું કરશો? બોલ તમે શું નાગલે ડિસ્કો લખાય. હા હવે ખિસકોલી આવશે, હજી ઘણા બધા પક્ષી આવશે અહીંયા પાણી પીવા આવશે, નાવાય આવે. આમાં બધા નાતા હોય. આમાં કાબર ને શકલા ને ત્યારે જોવાની મજા આવે. કાબા પાકું ફફડા ને એવી મજા આવે જોવાની. બેન ના ગળામાં કઈક ફસાઈ ગયું લાગે છે. બોલતા બોલતા આમ ગળું ચોંટી જાય છે. જોજો હમણાં બા ના જોજો ફસાઈ જાય કઈક ગળામાં. જો શરદી થઈ ગઈ હશે. શરદી થઈ ગઈ લાગે ને આટલા દિવસ તો બોલે છે ને એટલે ગળામાં કઈ ઠેં કઈ ગયું. હોલો બોલે છે, હોલો નીચે. અને પાછળ કોયલબેન બોલે છે. જો તો હવે ગાઈસ હવે આપણે નીચે જાઉં, પેલા ફ્રેશ થઈ જાય, મસ્ત મૂડ બનાવી લઈએ. તો આપણે વ્લોગને નીચે જઈને આપણે કન્ટિન્યુ કરશું ગાઈસ, ઠીક છે? બાજુ હમણાં બોર નાખીને ગયા નહીં. જો ખિસકોલી ખાવા બા કહેતા હતા ને ખિસકોલી ખાવા આવશે. જો બધા લોકોને ગાઈસ પોતાના વિડીયોમાં પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકવું પડે અને આપણે મૂકવું નથી પડતું. જો કેવું મસ્ત મધુર અવાજ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નો આવી જાય. કાંઈ એડિટિંગ નથી હો, આ કુદરતી અવાજ છે, કુદરતી બેકગ્રાઉન્ડ અવાજ આવે એકદમ મસ્ત મધુર. માઇન્ડ શાંત કરી દેવો. અત્યારે બોલે છે ને એ જો અડિયો છે, કઈ ગયો, ઉડી ગયો. ચેરો નીચે બેઠો કેળ પાણી દેખાય. ચેરો અડિયો છે. જો સિસોટી તો ગળે નહીં. કેવો મસ્ત અવાજ કાઢે. કોયલ ને કાગડો બે બાજે. ફાઇનલી ગાઈઝ આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે મોર્નિંગ નું જમવાનું તૈયાર થઈ ગયું છે. આપણે જમી લીધા છે, પેટ પૂંજા કરી લીધી છે અને આપણા મીલુભાઈ પણ જો ઉભા થઈ ગયા છે. એ મીલુ, એ ગુડુ, મમ્મા ડેટા લોડિંગ થાય છે. હજી ડેટા અંદર આમ ફરે છે. હું બોલું એમ જમવા બેઠા કહી દે.
ત્યાં જો બા જો ત્યાં જમવા બેઠા, આપણી પેટ પૂજા થઈ ગઈ છે. આપણે પેટ બાપા જો અત્યારે પાણી ભરે છે. હવે તો સારી સુવિધા થઈ ગઈ કા બા? હા નકર પેલા મગજનગર માં રહેતા ત્રીજા માળે ઠેઠ નીચે પાર્કિંગ માટે હા પાણી ભરવા જાય. હિલ્સ લઈને જવાનું, તો હિલ લઈને જવાનું, એટલે પાછું એનાથી આવવાનું, પાછું જવાનું. સારું છે, થોડી ભગવાનની દયા છે. ત્રણ દાદર ચડવાનું. તો હા તને ખબર હતી? એ મને પછી લીપ ની કાંઈ ની 3 માળા દાદરા નીચે ઉતરીને આવવાનું. ઘણું સ્ટ્રગલ કર્યું છે બાન બાપાએ બે સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચી ગયા છે. પેલાનું સ્ટ્રગલ અત્યારે કામ આવે છે. પેલા એટલું સ્ટ્રગલ કરેલ છે ને બાન બાપા એને એમની દયાથી અહીંયા સુધી અમે પહોંચી ગયા છીએ. બધું કરવું પડે. નાના શું તો આગળની લાઈફ નાના ટબુડિયા હતા ને તે બધું કરવું પડે. મને નાનું ટબુડિયું છે આ. સાંભળી? મને નાના રાજા છે આ. આગળનું સ્ટ્રગલ જો કેવા બેહી ને તો કે પાર જ ન થાય એમ એટલું સ્ટ્રગલ કરેલ છે મમ્મી પપ્પાએ. ખેર અત્યારે ભગવાનની દયા છે. હવે જો અહીં સીધો નળ ચાલુ કરો એટલે સીધું પાણી સીધું આંડમ આવે ને ભરી લેવાનું ગોળો. ખબર મારો વિડીયો ઉતારતો નહીં? જો તમે તે આવો જ છો વિડીયોમાં. મારે ઉતારો પાણી ભરે છે મારા બાપા અત્યારે. એ સારું ને, લે પાણી ભરે જો બાને એટલી ઓછી ઉપાધિ. જો હાય બોલો એ જે હાય કીધે મામા ના હાય. હાય કરો મિહિત મિલુ આમ જો આમ હું શું જોઉં છું? આમ જો. અહીંયા જો હાય હા આજુ યુજુ આ જુજુ કહી દે. આ મામાને કહી દે. આ જુજુ જુજુ. આઈ લવ યુ કઈ જાય આઈ લવ યુ. આમ હું ક્યાં જો એ આઈ લવ યુ કઈ દે આઈ લવ યુ બોલતો આઈ લવ યુ. ડેટા લોડિંગ થાય છે બધા. આઈ હોપ કે ગાઈસ તમને લોકોને આ વિડીયો ગમ્યો હશે. તો તમે લોકોને વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ. Subscribe for more videos. Like, share, comment, subscribe.